विद्यार्थी मित्रों गुड मॉर्निंग। આપણે ગયા પીરિયડમાં કે ભાઈ ભારત દેશમાં કે ભાઈ જે આપણે યુરોપિયન પ્રજાનું આગમન થયું હતું એ વિશે આપણે ભણ્યા હતા કે ભાઈ ભારત દેશમાં કે ભાઈ સૌ પ્રથમ કે ભાઈ જળમાર્ગ શોધવાનો પ્રયાસ છે એ આપણે ઇટાલીના વતની કોલંબસે કર્યો હતો, પણ આજે પણ અમેરિકાના મૂળ વતનીએ રેડ ઇન્ડિયનના નામે ઓળખાય છે। કિનારાના ટાપુઓને આપણે વેસ્ટ ઇન્ડિઝના નામે પણ ઓળખીએ છીએ। ભારત આવવા નીકળેલો જે કોલંબસ છે એ આકસ્મિક રીતે આપણે અમેરિકા પહોંચી ગયો। એ વિશે આપણે ક્રિસ્ટોફર કોલંબસ વિશે પણ આપણે જાણ્યું હતું અને મેં તમને કીધેલું પણ હતું કે આપણે ખાલી જગ્યા પણ પૂછાઈ શકે કે ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર ઇટાલીનો કોણ? તો પછી કોલંબસ ઈસવીસન ખાલી જગ્યામાં ભારત આવવા નીકળ્યો હતો। પછી વાસ્કો દ ગામાની આપણે વાત કરી હતી કે ભાઈ વાસ્કો દ ગામા છે કે ભાઈ એ 1498માં એણે નવો જળમાર્ગ છે એ શોધી કાઢ્યો હતો। તેનું જહાજ 22મી મે 1498ના રોજ દિવસે કાલિકટ બંદરે આવ્યું હતું। પછી આપણે આગળ જોયું હતું કે ભાઈ પોર્ટુગલ સત્તાનો કેવી રીતના અંત આવ્યો કે ભાઈ 17મી સદી શરૂઆતમાં પોર્ટુગીઝો એ બંગાળમાં વેપાર વધાર્યો। બંગાળના સુબાએ પોર્ટુગીઝની પ્રવૃત્તિઓ સામે મુગલ બાદશાહને ફરિયાદ કરી। શાહજહાંના ફરમાનથી હુગલીની કોઠી તોડી નાખી અને તેમના વહાણો સળગાવી દેવામાં પણ આવ્યા અને આમ પોર્ટુગીઝની સત્તા માત્ર દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી અને આમ પોર્ટુગીઝ સત્તાનો છે એ અંત આવ્યો। આ વિશે આપણે ગયા પીરિયડમાં છે એ ચર્ચા કરી હતી। હવે આપણે આવશે ડચ લોકો કે ભાઈ ડચ લોકો છે એ 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડના ડચ લોકો વેપાર કરવા ભારત આવ્યા કે ભાઈ પોર્ટુગીઝ લોકોનો તો અંત આવી ગયો હતો, પછી એના પછી ડચ લોકો છે ભાઈ 16મી સદીના અંત ભાગમાં હોલેન્ડના ડચ લોકો છે વેપાર કરવા ક્યાં આવ્યા? ભારત આવ્યા। તેમણે પુલિકટ, ચેન્નઈ અને આગ્રામાં વેપારી મથકો પણ સ્થાપ્યા। એ દરમિયાન અંગ્રેજોએ ભારતમાં આવી પહોંચ્યા। ડચ લોકો તેમની સામે સ્પર્ધામાં ટકી પણ શક્યા નહીં। આમ ભારત પર અંગ્રેજોની કેવી રીતના નજર એ પણ આપણે જોઈએ કે ભાઈ ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી ઇલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ। એમાં 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે સ્થાપના થઈ એમાં ઈસવીસન 1608માં પહેલું વહાણ સુરત બંદરે પહોંચ્યું। હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ, વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે ભાઈ હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ હોકિન્સ આ વહાણનો કેપ્ટન હતો। જહાંગીરને મંજૂરીથી સુરતમાં વેપાર કરવાની પરવાનગી પણ આ હોકિન્સને મળેલી હતી। ભારત પર અંગ્રેજોની નજર કેવી રીતના કે ભાઈ ઈસવીસન 1600 ઇંગ્લેન્ડની રાણી ઇલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ। હિન્દુસ્તાન સાથે વેપાર કરવા ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓની આ કંપની હતી। ઈસવીસન 1608માં પહેલું અંગ્રેજી વહાણ હિન્દુસ્તાનના સુરત બંદરે પહોંચ્યું। હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ આપણે જોઈ ગયા કે ભાઈ હોકિન્સ વહાણનો કપ્તાન હતો। તે જહાંગીરને મળ્યો પરંતુ ત્યાંથી એને વેપાર કરવાની એને પરવાનગી ન મળી। ત્યારબાદ આવનાર સર થોમસ રોએ જહાંગીર પાસેથી સુરત વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી લીધી। ત્યાર પછી દિલ્હીની સત્તા શાહજહાં પાસે આવી અને શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ પણ આવી। એના પછી આપણે ડચ લોકો, પછી ફ્રેન્ચ લોકો ભાઈ ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ। તેમને સુરત, મચ્છીપટ્ટનમ અને પોંડિચેરીમાં કોઠીઓ સ્થાપી। ફ્રેન્ચ કંપનીનો વડો કોણ હતો? દુલ્ફે। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ફ્રેન્ચ કંપની જે સંભાળનાર હતો એનો વડો હતો દુલ્ફે હતો। એના પછી ભારતની ધરતી પર પ્રથમ પગ મૂકનાર અંગ્રેજ કોણ હતો? હોકિન્સ હતો। હોકિન્સ બાદ સર થોમસે રોએ જહાંગીર પાસેથી વેપાર કોઠી સ્થાપવાની પરવાનગી લીધી। આ છે આપણે હોકિન્સ અને સર થોમસના પીક છે। ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી ઇલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઇંગ્લેન્ડમાં થઈ હતી। વિદ્યાર્થી મિત્રો આ અંડરલાઈન કરી લેજો કે ભાઈ ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી ઇલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયાની કંપનીની સ્થાપના
ઇંગ્લેન્ડમાં થઈ હતી, જે આપણે અત્યારે પીકમાં જોઈએ છે, જે આપણે અત્યારે ફોટો આપણે સામે જોવા મળે છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો. પછી બંગાળમાં અંગ્રેજોનો વેપાર કેવી રીતના થતો હતો એ જોઈએ હવે કે ભાઈ ઈસવીસન 1951માં હુગલી નદીને કાંઠે પહેલો વહેલો વેપાર કરવાની શરૂઆત કરી, આજુબાજુ કોઠી સ્થાપી. કે ભાઈ ઈસવીસન 1951માં હુગલી નદીના કાંઠે પહેલો વહેલો વેપાર કરવાની શરૂઆત કરી. કોણીએ? કે ભાઈ બંગાળમાં અંગ્રેજોના બંગાળી લોકોએ, કે ભાઈ અંગ્રેજ લોકોએ. ક્યારે? કે ભાઈ ઈસવીસન 1651માં. મુઘલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી હતી. કે ભાઈ મુઘલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડણીના બદલામાં કે ભાઈ કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી હતી. આ હતું આપણે અહીંયા સુધીનું શું કે ભાઈ અંગ્રેજ, કે ભાઈ બંગાળમાં અંગ્રેજોનો વેપાર કેવી રીતના થતો હતો એ વિષયની ચર્ચા હતી. એના પછી આપણે પ્લાસીનું યુદ્ધ, કે ભાઈ 1756માં સિરાજુદ્દૌલા બંગાળનો નવાબ બન્યો. કે ભાઈ ઈસવીસન 1756માં છે એ સિરાજુદ્દૌલા છે એ બંગાળનો નવાબ બન્યો, જેની અંગ્રેજો પર ધાક હતી. કે ભાઈ આ સિરાજુદ્દૌલા છે એ અંગ્રેજો ઉપર ધાક જમાવી શકતો હતો, તેથી અંગ્રેજો તેની પસંદગી કરતા ન હતા. સિરાજ બંગાળનો નવાબ ન રહે તે માટે અંગ્રેજોએ કૂટનીતિ કરી. આપણે ગયા પીરિયડમાં આ વિશે સમજાવ્યું હતું જ કે ભાઈ સિરાજુદ્દૌલાને છે એને જે નવાબમાંથી હટાવવા માટે થઈને અંગ્રેજોએ કૂટનીતિ કેવી રીતના વાપરી કે ભાઈ સિરાજુદ્દૌલાએ કંપનીને હુકમ કર્યો કે કંપની રાજ્યની બાબતમાં દખલ કરવાનું બંધ કરે, અંગ્રેજો કાયદેસરનો કર ભરી શરતોનું પાલન કરી વેપાર કરે. પણ નવાબે 30,000 સૈનિકો સાથે રાખી અંગ્રેજ કોઠી પર હુમલો કર્યો. નવાબની ફોજે અંગ્રેજોને બંદીવાન બનાવી તેના વહાણો ઘેરી પણ લીધા. આ પ્લાસીના યુદ્ધમાં કે ભાઈ અંગ્રેજ સેનાએ રોબર્ટ ક્લાઇવની આગેવાનીમાં વળતો હુકમ કર્યો. સિરાજુદ્દૌલાના સેનાપતિ મીર જાફરને બંગાળના નવાબ બનાવવાની લાલચ આપી મદદ માંગી તેને રાજી કરી લીધો અને સિરાજુદ્દૌલાને હરાવી દગાથી ખૂન પણ કર્યું. કે ભાઈ અંગ્રેજ સેનાએ શું કર્યું કે ભાઈ રોબર્ટ ક્લાઇવની આગેવાનીમાં વળતો હુકમ કર્યો. સિરાજુદ્દૌલાના સેનાપતિ મીર જાફર હતો, જેને બંગાળના નવાબની લાલચ આપી કે ભાઈ તમને અમે જે કરશું એ તમને બંગાળની જે સત્તા છે પૂરેપૂરી તારી પાસે આવશે. એની મદદ માંગી, તેને રાજી કરી અને સિરાજુદ્દૌલાને હરાવી અને દગાથી ખૂન પણ કરાવ્યું. કે ભાઈ સિરાજુદ્દૌલાની જે ધાક હતી એને દબાવી માટે, કે ભાઈ એને હરાવવા માટે, કે ભાઈ એની સત્તા છે ન રહે એના માટે થઈને મીર જાફરને ગમે એમ કરીને એને રાજી કરી લીધો અને સિરાજુદ્દૌલાને હરાવી એને દગાથી ખૂન પણ કર્યું હતું. આ હતી અંગ્રેજોની કૂટનીતિ. ભારતમાં કંપનીની આ પહેલી લડાઈ હતી જેમાં ભારત અંગ્રેજોની સત્તાની શરૂઆત થવાની હતી. કે ભાઈ આ આપણે છે કે ભાઈ જે પ્લાસીનું યુદ્ધ છે એ ભારતમાં કંપનીની આ પહેલી લડાઈ હતી જેમાં ભારતમાં અંગ્રેજોની સત્તાની શરૂઆત થઈ હતી. આમ આ જે છે એ સિરાજુદ્દૌલાની જે સત્તા હતી એ સત્તાનો પ્લાસીના યુદ્ધ દ્વારા છે એ અંત આવ્યો અને અંતે મીર જાફરને બંગાળનો નવાબ પણ બનાવવામાં આવ્યો. એના પછી આવશે બક્સરનું યુદ્ધ. કે ભાઈ પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળ નવાબ બનાવીને કંપનીએ પોતાની ઈચ્છા સંતોષી કે ભાઈ જે સિરાજુદ્દૌલા જે બંગાળનો નવાબ હતો એની જગ્યાએ કોને કે ભાઈ મીર જાફરને બંગાળનો નવાબ છે એ બનાવી દેવામાં આવ્યો. પરંતુ કંપનીને એવો માણસ જોઈતો હતો જે તેના ઈશારે કામ કરે હતો. કે ભાઈ કંપનીને એવો વ્યક્તિ જોતો હતો કે ભાઈ એના ઈશારા પ્રમાણે જ કામ કરી શકે. મીર કાસિમને નવાબ બનાવી દેવામાં આવ્યો. કે ભાઈ કે શું થયું કે ભાઈ બક્સરનું યુદ્ધ, કે ભાઈ એમાં પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને બંગાળનો નવાબ બનાવીને કંપનીએ પોતાની ઈચ્છા સંતોષી, પરંતુ કંપનીને એવો માણસ જોઈતો હતો કે તેના ઉપર ઈશારા કામ કરે. એના પછી મીર કાસિમને છે એ નવાબ બનાવી દેવામાં આવ્યો અને મીર કાસિમ કંપનીને પરેશાન કરવા લાગ્યો. તેથી અંગ્રેજો
અને મીર કાસિમ વચ્ચે યુદ્ધ થયું, જે ઈસવીસન 1765 મીર જાફરને ફરી નવાબ બનાવવામાં આવ્યો. ધ્યાન રાખજો, આ હતું બક્સરનું યુદ્ધ કે ભાઈ મીર કાસિમ છે એ અંગ્રેજ કંપનીને છે એ પરેશાન કરવા લાગ્યો. એના લીધે આપણે તેથી અંગ્રેજો અને મીર કાસિમ વચ્ચે છે એ યુદ્ધ થયું અને 1765 મીર જાફરને ફરી નવાબ બનાવી દેવામાં આવ્યો. આ હતો આપણો પાઠ કેટલામો? પહેલો. કે ભાઈ શું કે ભાઈ બક્સર કે ભાઈ આપણે પહેલો પાઠ હતો જે આપણે અત્યારે ભણ્યા કે ભાઈ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન એ કેવી રીતના થયું એ વિશે આપણે ચર્ચા કરી છે કે ભાઈ ભારતમાં કેવી રીતના કે ભાઈ યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન કેવી રીતના થયું એ વિશે આપણે ચર્ચા કરી હતી કે ભાઈ સૌ પ્રથમ છે એ આપણે કોલંબસ આવ્યો હતો, જે કોલંબસ ક્રિસ્ટોફર કોલંબસ જે અચાનક છે એ અમેરિકા જઈ ચડ્યો. એના પછી આવ્યો કોણ કે ભાઈ બંગાળનો નવાબ કે ભાઈ એના પછી કોણ આવ્યો કે ભાઈ વાસ્કો દ ગામા. વાસ્કો દ ગામા પછી થઈ કે ભાઈ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો. પોર્ટુગીઝ સત્તા પછી કે ભાઈ ડચ લોકો, જે ડચ લોકો પણ એની પણ નજર કેના ઉપર હતી કે ભારત ઉપર કે ભાઈ કંપની ઉપર હતી. એના પછી આવશે કે ભાઈ ફ્રેન્ચ લોકો. ફ્રેન્ચ લોકો એને પણ એમ જ હતું કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. તેમણે સુરત, મચ્છીપટ્ટનમ અને પોંડિચેરી કોઠીઓ સ્થાપી. ફ્રેન્ચ કંપનીનો વડો દુલ્પે હતો, જે એના વિશે આપણે ચર્ચા પણ કરી. અને ભારતની ધરતી પર પ્રથમ પગ મૂકનાર અંગ્રેજ હોકિન્સ બાદ સર થોમસ રોય જહાંગીર પાસેથી વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી પણ લીધી. અને આપણે એના પછી આવે બંગાળમાં અંગ્રેજોનો વેપાર, એ પણ વિશે આપણે ચર્ચા કરી. એના પછી આવ્યું પ્લાસીનું યુદ્ધ, જે આપણે 1756 સિરાજી દૌલાને કે ભાઈ કેવી રીતના મારી નાખવામાં આવ્યો કે ભાઈ એ અંગ્રેજોની કૂટનીતિ હતી, જે કૂટનીતિથી એને સિરાજી દૌલાને છે એની સત્તા ઉપરથી એને હટાવી દેવામાં આવ્યો હતો. એની જગ્યાએ કોણ આવ્યો હતો કે ભાઈ એની જગ્યાએ મીર જાફર આવ્યો હતો. પણ મીર જાફરની જગ્યાએ મીર કાસિમને છે એ નવાબ બનાવવામાં આવ્યો હતો. પણ મીર કાસિમ છે એ કંપનીને પરેશાન કરતો હતો, એટલા માટે એને એ જે મીર કાસિમ અને અંગ્રેજો વચ્ચે છે 1765 મીર જાફરને યુદ્ધ થયું અને છેવટે 1765 મીર જાફરને ફરી નવાબ બનાવી દેવામાં આવ્યો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આ પાઠ છે અહીંયા પૂરો થાય છે. એના પછી આપણે સ્વાધ્યાયના પ્રશ્નોમાં જોઈએ કે ભાઈ યુરોપિયન પ્રજાને નવા જળમાર્ગ શોધવાની જરૂર શા માટે પડી એ વિશે ચર્ચા કરીએ. જો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ પ્રાચીન કાળથી વિદેશી વેપારીઓ જમીન માર્ગે ભારતની વાયવ્ય સરહદેથી ભારત આવવા અને ભારતમાંથી માલ ખરીદી યુરોપ દેશમાં વેચતા. યુરોપ અને એશિયાના દેશોના વેપાર માર્ગનું મુખ્ય મથક ગણાતું કોન્સ્ટેન્ટિનોપલ શહેર તુર્કે જીતી લીધું. પરિણામે યુરોપ અને ભારત વચ્ચેના વેપારનો માર્ગ બંધ થયો. યુરોપના દેશોમાં ભારતના રેશમી કાપડ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેની માંગ વધી ગઈ. યુરોપના લોકોએ ભારતના મરી મસાલા અને તેજાના વગર ચાલે તેમ ન હતું, તેથી તેમને ભારત તરફનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. આ રીતે યુરોપિયન પ્રજાને નવા જળમાર્ગ શોધવાની જરૂરિયાત પડી. એના પછીનો બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ભારતમાં સૌ પ્રથમ અને સૌથી છેલ્લે કઈ યુરોપિયન પ્રજા આવી? વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, ભારતમાં સૌ પ્રથમ પોર્ટુગીઝ એટલે કે ફિરંગીઓ અને છેલ્લે ફ્રેન્ચ લોકો છે એ આવ્યા. એના પછી છે પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે લડાયું, તેના શા પરિણામ આવ્યા? પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757 બંગાળના નવાબ સિરાજી દૌલા અને અંગ્રેજ વચ્ચે લડાયું હતું. આ લડાઈમાં અંગ્રેજોની જીત થઈ. આ યુદ્ધની ભારતમાં અંગ્રેજોની સત્તાની શરૂઆત થઈ. પરિણામે આ બનાવથી ભારતનો ઇતિહાસ છે એ બદલાયો. એના પછી બક્સરની લડાઈ સાથી થઈ, તેનું શું પરિણામ આવ્યું? વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જ એના વિશે ચર્ચા થઈ કે ભાઈ અંગ્રેજો મીર જાફરને પદભ્રષ્ટ કરી તેના જમાઈ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. પણ નવાબ બન્યા પછી મીર કાસિમ છે એ અંગ્રેજોને પરેશાન કરવા લાગ્યો. આથી અંગ્રેજોએ તેની પદભ્રષ્ટ કરવાનો નિર્ણય કર્યો અને મીર કાસિમ એ અંગ્રેજો સામે યુદ્ધ કરવા અયોધ્યાના નવાબ અને મુઘલ બાદશાહ
આલમના લશ્કરોની મદદ લઈ સંયુક્ત સેના તૈયાર કરી મીર કાસિમની સંયુક્ત સેના અને અંગ્રેજો વચ્ચે ઈસવીસન 1764 માં બક્સર મેદાનમાં લડાઈ થઈ। આ લડાઈમાં અંગ્રેજોની જીત થઈ અને યુદ્ધને અંતે અંગ્રેજોએ મીર કાસિમને પદભ્રષ્ટ કરી મીર કાસિમને ફરીથી બંગાળનો નવાબ છે બનાવી દેવામાં આવ્યો। આ હતી બક્સરની લડાઈ સાચી થઈ અને એનું શું પરિણામ આવ્યું। હવે વિદ્યાર્થી મિત્રો એના પછીનો પ્રશ્ન છે પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતના આવ્યો કે ભાઈ 17મી સદીની શરૂઆતમાં જ પોર્ટુગીઝોએ વેપાર માટે બંગાળમાં પગ પેસારો કર્યો। આથી બંગાળના સુબાએ પોર્ટુગીઝોની પ્રવૃત્તિઓ સામે મુઘલ બાદશાહ શાહજહાંએ ફરિયાદ કરી। શાહજહાંના ફરમાનથી પોર્ટુગીઝોની હુગલીની કોઠી તોડી પાડવામાં આવી અને તેના વહાણો સળગાવી દેવામાં આવ્યા। આ રીતે બંગાળમાં પોર્ટુગીઝની સત્તાનો અંત આવ્યો। પોર્ટુગીઝ સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી। પછી વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા આવે છે। આપણે પહેલા પણ આના વિશે ચર્ચા કરી હતી કે ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર ઇટાલીનો ક્રિસ્ટોફર કોલંબસ હતો, પણ એ અચાનક ક્યાં જઈને બેઠો હતો? અમેરિકા જઈને બેઠો હતો। એ વિશે આપણે ચર્ચા કરી છે। એના પછી પ્લાસીનું યુદ્ધ, ક્લાઇવનું કાવતરું હતું। વિદ્યાર્થી મિત્રો આ હતો આપણે યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન। આ પાઠ આપણે પ્રકરણ પહેલું એના વિશે આપણે ચર્ચા કરી। નમસ્કાર મિત્રો, હવે આના પછીનો આપણે લેક્ચર હશે બીજો પાઠ જે આપણે આગળ ભણશું। નમસ્કાર।